વાત કરીએ ટ્રાફિક જવાનોને મળેલા હાઈટેક કવચની કે જે 45 ડિગ્રી ગરમીમાં પણ અનુભવ કરાવશે ઠંડા ઠંડા કુલકુલ। ભારે ગરમીમાં જ્યારે આપણે થોડી વાર પણ બહાર કામથી નીકળીએ તો જાણે ચામડી બળી જાય તેવું લાગે છે અને ઘણીવાર હીટવેવના કારણે લૂ લાગવાની પણ ઘટના બનતી હોય છે। નોકરીએ જવાનું હોય તો બાઇક ચલાવતા હોય ત્યાં સુધી તડકો સહન કરવો પણ ભારે પડી જાય છે। ત્યારે વિચાર કરો કે શહેરના વ્યસ્ત જંકશનો પર ટ્રાફિકનું સંચાલન કરતા પોલીસ જવાનો માટે આ ધોમધખતો તાપ કેટલો મોટો પડકાર હોય છે। ત્યારે અમદાવાદમાં ભર તડકે ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને ગરમીમાંથી બચાવવા માટે ઠંડક આપતા જેકેટ અપાયા છે, જેથી હવે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જવાનો માત્ર વર્દીમાં જ નહીં પરંતુ હાઈટેક કુલિંગ જેકેટમાં સજ્જ જોવા મળી રહ્યા છે। જવાનોને આપવામાં આવેલા આ કુલિંગ જેકેટમાં મિની ફેન લગાવવામાં આવ્યા છે કે જે બેટરીથી ચાલે છે અને સતત હવાનું સર્ક્યુલેશન જાળવી રાખે છે। જેકેટની અંદર હવાની અવરજવર થવાથી શરીરનું તાપમાન નિયંત્રિત રહે છે અને ગરમીની અસર પણ ઘટે છે। આ જે કુલિંગ જેકેટ છે એ પહેરવામાં એકદમ હળવા છે। જે મટીરિયલ છે એ વોટર રેઝિસ્ટન્સવાળું છે। એની અંદર જે બે ફેન લગાવવામાં આવેલા છે એની 3 સ્પીડ રાખવામાં આવી છે, જેથી અલગ અલગ સ્પીડે ઓપરેટ થઈ શકે અને 10,000 mAhની બેટરીથી એને વર્કિંગમાં લાવવામાં આવે છે। આ બેટરીનો ઉપયોગ કરી અને આ કુલિંગ ફેન જે છે એ લગભગ 6 થી 8 કલાક જેટલા સમયગાળા માટે ચાલુ રાખી શકાય છે અને એના કારણે થઈ અને ટ્રાફિક જવાનોને જેકેટ પહેર્યા બાદ જે સ્વેટિંગના ને પ્રશ્નો હોય તો ફેનના કારણે એમને રાહત રહે છે। આજુબાજુ કરતાં 6 થી 8 ડિગ્રી જેટલું ટેમ્પરેચર એમને ઓછું ફીલ થાય છે। આ પહેલ અન્ય શહેરો માટે પણ એક પ્રેરણારૂપ મોડેલ બની શકે છે। ગરમી સામે લડવા માટે ટેકનોલોજીનો આ ઉપયોગ ખરેખર પ્રશંસનીય છે। હવે જોવું રહ્યું કે ટ્રાયલ કેટલો સફળ રહે છે અને આ સુવિધા ક્યારે સમગ્ર શહેરમાં લાગુ પડે છે। મહારાષ્ટ્રમાં થયેલા રોડ